આજે મને વાત કરતા આનંદ થાય છે કે બેંગ્લોર પાટીદાર સમાજના એવા ઉપપ્રમુખ શ્રી વિનોદભાઈ રામજી છાબૈયા. વિનોદભાઈ રામજી છાબૈયાને વિનંતી કરું કે સાહેબ તમને આજે કેવો અનુભવ થઈ રહ્યો છે? સૌથી પહેલા હું આપણા બીપીએસ ના યુવક મંડળને આભાર માનીશ કે તેઓ બીપીએસ ક્રિકેટ લીગ 2024 નું સફળ આયોજન કર્યું. બરાબર. અને આ આયોજન પાછળનો હેતુ આપણે જો અહીંયા ખરેખર આપણી હાજરી હોય તો આપણે સમજાય કે આ એક આપણો જેને કહીએ ને મેળાવડો કે ઘણા દિવસોથી આપણે મળતા નહીં, છોકરાની રીતે રેણ કરતા રમતા, વડીલો રમતા હોય. બિલકુલ. અને આપણે પણ એક સમજી લો ને એક શોર્ટ વેકેશન જેને કહીએ, એક દિવસની છુટ્ટી આજ એવો માહોલ અહીંયા દેખાય છે. બરાબર. અચ્છા, બીજું વિનોદભાઈ મારે તમારે એ પૂછવું હતું કે તમને એવું ફીલ થાય છે કે આવું જ એક પરિસર આપણું હોવું જોઈએ બેંગ્લોર પાટીદાર સમાજનું? 100% એ આપણું સપનું છે અને એ સપનામાં આપણે આગળ વધી રહેલા છીએ. બિલકુલ. શરૂઆત થઈ ગઈ. બિલકુલ. પણ ઠીક છે, આપણે નહીં માણીએ કે પણ પાછળની પેઢીને 100% માણવા દેશું. એ આપણું આપણા વડીલો તરફથી છોકરાઓને આપણે ખાસ વચન આપી ગયા. બિલકુલ બિલકુલ. અને અમે પણ એ દિવસની રાહ જોઈ રહ્યા છીએ. તમે થોડી કોશિશ કરો કે જલ્દી આપણે આપણા પોતાના અંગત પરિસરની અંદર આપણે આપણા સમાજને રમાડી શકીએ. ખૂબ ખૂબ ધન્યવાદ વિનોદભાઈ, અને આવી જ રીતે સાથ અને સહકાર આપતા રહેજો. આ યુવાનોને એક મેસેજ આપીશ કે નરસિંહભાઈ જે વાત કરી કે આપણું એક પરિસર, આપણું એક ખાસ પરિસર હોવું જોઈએ, તો યુવાનોને ખાસ વિનંતી કે આની પાછળ તમારી મહેનતની જરૂર છે અને દિલથી તમે મહેનત કરશો તો મારા ખ્યાલથી આ કોઈ મોટું એવી ચીજ નથી કે આપણે ન કરી શકીએ. 100% થશે, પણ આપણે એક થઈ અને કામ કરવું પડશે. બિલકુલ બિલકુલ. યુવાનોને યસ ધન્યવાદ વિનોદભાઈ, ધન્યવાદ.